પણ રૂપિયા આપવા તૈયાર છે અત્યારે ગેસની સપ્લાય માટે. એટલે મીન્સ કે અક્રોસ ધ ગ્લોબ આ ભાવ વધી ગયા છે. રશિયન ક્રૂડ આવવાનું છે, પણ રશિયન ક્રૂડનું જે આપણે ગત સપ્તાહે પણ ચર્ચા કરી, એ લોકોએ જેવું આ ન્યૂઝ આવ્યું કે અમેરિકા અલાઉ કરું, એવું ત્યાંના ભાવ છે એ $85 આવી ગયા. એટલે એ પણ હવે સસ્તું નથી મળી રહ્યું રશિયન ક્રૂડ. તો ત્યાં બી ઇસ્યુ થયું. તો એનર્જી સપ્લાય છે એ અવિરત તો કદાચ થઈ જશે, ડિઝાસ્ટર ટાઈપ સિચ્યુએશન છે અને પ્રયાસો થશે, પણ એ અવિરત કરવાનું કોસ્ટ બહુ મોંઘી પડશે. જેમ કોસ્ટિંગ અત્યારે આપણે આવી રહ્યું છે, એવરેજ કોસ્ટિંગ થી 30-40% કોસ્ટિંગ વધુ હશે. પ્લસ તમારે ઘણું બધું લાઈક આપણે શું છે કે અત્યારે હવે પહેલા આપણે રશિયાથી ક્રૂડ આયાત કરતા હતા, ચાબહાર પોર્ટ ઈરાનથી આયાત કરતા હતા, પછી આપણે હવે વેનેઝુએલાથી આયાત કરવા માટેનું ઇસ્યુ કર્યું. તો આ બધા ઇસ્યુ છે એનાથી એવું લાગી રહ્યું છે કે જે સપ્લાય છે એ સપ્લાય કદાચ આટલી પ્રોલોંગ ટાઈપ સુધી નહીં રહે, પણ એની કોસ્ટિંગ બહુ હાયર પે કરવી પડશે, જે ઇકોનોમીને ડેન્ટ છે. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, $10 જે પ્રાઇસ ઉછાળો છે એ ગ્લોબલ જીડીપી ને 0.15 થી 0.2% અને ઇન્ડિયન જીડીપી ને 0.5%, કારણ કે આપણે ટોટલી આયાત ડિપેન્ડન્ટ છીએ.